સદગુરુ આત્માની કાળજી કર્યો એટલી સહજ તમે જેટલા બસી હેઠો એટલા ધારો એટલા બસી હેઠો પણ વર્તી પાછી વાળો તો જો આપણો ક્ષમા ન હોય, શાંતિ ન હોય, ક્ષમતા ન હોય, ધીરજ ન હોય, આપણે પરમાત્માના લોકમાં જવા નીકળ્યા છીએ. જો એના લક્ષણ જે પરમાત્માના લોકમાં જવા નીકળ્યા છે એનો તમે લક્ષણ જુઓ. કેટલી ધીરજ, કેટલી ક્ષમા, કેટલી શાંતિ, કેટલો સતતા ઉપર ઠરવાનો ઉપયોગ, કેટલો વિચાર કરે હું આત્મા છું, હું પરમાત્માનો છું, હું જવા આવ્યો છું, હવે મારા દોરી બાજુ કોઈ નથી. આ તત્વ ખરેખર બધો પરમાત્માનો છે. પાણીનું છે, પવનનું છે, ધરતીનું છે, આકાશનું છે, સૂર્ય ચંદ્ર નાશે અનાદા કંઈક એ બનાવે છે, ઓબાને કેરી એ બેહારે છે, આ પરુમાનું દેહ એ બનાવ્યું છે, એવું પરમાત્મા છે. આ વિચાર કરીએ તો ભરતી ઘડી જ જાય. અવિચાર એ સડ્યા છીએ તો સદવિચાર એ વચ્ચે ઉતરી જાય. એ સદવિચાર કહેવાય. ભૂકાઈ જાય એના પર પાછો જાય. આ ખરેખર બધું પરમાત્માનું છે. આ પહેલા થોંદેલી દૂધ બને છે એ પરમાત્માની સત્તાથી છૂટું પડે છે. આ જન્મ પહેલા માતાના ઉદરમાં હતા અને દૂધ બનાવ્યું છે એ ખરેખર પરમાત્મા છે. તારા આ દેશ એને બનાવ્યું છે. કરુમાનો દેશ જો વિચારતા વિચારતા ઉતરી પડ્યા આમ પાછા આવીએ તો આ ઠીક આવી ગયા આ જગ્યા પર હોય ને પરમાત્મા તમે જ છો અને આ બધું તમારું જ છે. કારણ હું એક નોકર છું તો પૂરો કરનાર છું આવ્યો છું. એ વિવેકથી વિચાર કલ્પિત પામે બાદ સત એક અવશેષ રહે પામો સુખ આઘાત માટે મન એ વિષયમાં અલ્પો સોજ સવાર નિશ્ચય એથી થાય છે તો ફરી કદી નહીં અવતાર. જો કુમારપાળની વાત હતી પણ એ જાગૃતિ વાળો હતો તો એના આવરણ આવ્યું કરીને ખબર પડી. પાછો જો ભૂલ્યો હતો આ બોધ લાગ્યો હતો એને આમ આચાર્ય ગુરુનો અને જાગૃતિ આવી અને ગાદી પર આવ્યો અને એને આ અશાંતિ થઈ મળાયો. એ વખત ખ્યાલ આવ્યો કે હું વનવગડામાં રોંદોરોન ભટકતો થયો. એનો મોંઘો એના મારવાથી રાજપતો એને વેદાંતમાં કોઈને એવું કહ્યું શાસ્ત્રી બેહાડ્યું આ તારી ગાદી પર તારો ગુણ છે બેહારો છે. આ ગ્રંથિ પડી રહ્યો હોય એટલે તારી એ ભોળ હું મારી નાખું તો હું ના મળું. ગાદી પર પછી પૂરા હે જો અવળી ગોઠ પડીએ મુંબત અવળી પડીએ એ કુમાર પર નાથોઈને ઓહનો આ જંગલમાં આ રાજા ફરે છે, ખોળ ખોળ કરે છે. પછી આ એમ આચાર્ય ગુરુનું શરણ લે છે. વગડામાં તો કોણ હોય પછી જંગલમાં હતા એ તારંગાનો ડેરો એમ આચાર્ય ગુરુ ચોહર એના પહાડ કુમાર પર રહેશે. પછી એક દારો રાજા નક્કી કરીને આવ્યો સિદ્ધરાજ એમ આચાર્ય ગુરુને આજે બસ જો કુમારપાળને ન બતાવું જોનમાં જોઈને તો એમ આચાર્ય ગુરુનું બુક શું ડાક દેવું. એમ આચાર્ય ગુરુ આગળથી એમ હતા હતા આટલું બધું રામાયણ પૂરી થાય છે. પછી અને એના આવતા પહેલા કુમારપાળને બાઈનો લુગડો પહેરાય અને ઘંટી દળવાની એ ઘંટી ના આપણું બેહાર દીધું. લાજવાળી બેહાર દીધું. એવા આમ પછી કુમારપાળ અને સિદ્ધાર્થ આવી અને કે આજે મહારાજ તમારી આજે ખબર છે કુમારપાળ અત્યારે શું છે એ મને બતાવો અને કે મસ્તક ધર્મ શબ્દો કરું. પછી કે ભાઈ હું જોન બસ હું ઉતાર એ
પછી એના એ તો ધોરણ હોત સમજણ અચીરી પણ કીધું ભાઈ ઓણી દિશામાં ડુંગરની તળેટીમાં પથ્થર પર બેઠેલો કુમાર પાછળ એ કે ચોક્કસ તો કે ચોક્કસ એ આને કહ્યું જો પેલો આ બેઠા હતા એ રાવ અને બસા એ ભેને લઈ અને કુમાર પાને જ્ઞાન થયું પછી સિદ્ધાર્થ જાય એટલે મરી ગયો ના ગાદી પર તો આ કુમાર પાનું નિમણૂક થયું કુમાર પાર ગાદી પર બેઠા પણ જો ગાદી પર બેઠા છે પર મૂક્યા બેઠા કે એટલી ગાદી ફેરવતા મળાઈ ગયું શરીર કેટલામાં આવી ગયું 30 રૂપિયા લીધા છે 31. આ તો આ વાત ભૂકા કરીએ છીએ આપણે આપણને છે કે આપણે હાશ બરોબર છીએ પણ આપણી સૌ ભૂલ થતી હોય એ તપાસીની ન હોય ખબર નથી. આપણા વસનથી કોઈ જે ભાતો હોય આપણા મનથી કોઈના પર બુરા ભાવ કરતા હોઈએ ને આપણું શરીરનું કર્મ પેટ માટે પુરુષાર્થ કરતા હોઈએ એમ બીજા જેવું દુભાતા હોય બાઈઓના બેહનું કાઢતી હોય અને પાડાને ન ધવરાવું પાડીને ધવરાવું અને એ દૂધ ખવડાવું બધો એટલે એ વગર કાઢો મારા આવે જ કે આ પેલા એને મોટું કર્મ આવું આપણે બધા શો બનવા છીએ એ જોઈએ તો આપણને ખ્યાલ આવે તો આપણું મન વસન અને કર્મ કૃપાળદેવ કહ્યું છે મન વસન અને કર્મ જો આત્માનો ઉપયોગ રાખી અને તમે જીવન જીવો તો હેડીને મોક્ષ લો. અત્યારે હું આ છીએ ને હેડીને આપણે ત્યાં જવું સાધનથી જવું કે ગમે તે જવું પણ આપણને જેમ ધન છે તો કર્મે 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 ઘેર પહોંચી જવું. એ જો મન વસન અને કર્મ ખાતરને ઓજાર કર્મ બોલવા આ ભક્તિમાં ભટકવાનું કે જો આત્માનો ઉપયોગ રાખી અને મન વસન કર્મનો જો વર્તમાન કરીએ તો આપણો પૂર્વકાલ દસે ભોગવાય નવ ક્રમ ન બંધાય એટલા આપણે અંતર પર તો મળ ખાઈ જાય એટલે આપણો જ આત્માદેવ છે આપણને જાગૃતિમાં આવી જાય. તો વર્તમાનના ભાવ સુધારવા એ દરેકની ફરજ છે. વર્તમાન વર્તેશો જ્ઞાની ભૂતકાળને ભવિષ્યકાળને અળગો રાખી ફરીએ વર્તમાનમાં તુજ વિશ્વાસે વણસંકોશે વિસરીએ હરિ તુજ હાથમાં પ્રભુ તુજ હાથમાં તારા દાસ લડાની દોરી. ભગવાનના ધારે જે જીવો થયા છે એ સીધા સીધા પડી જાય. એ ભાવ જોઈ ને આપણું વર્તમાન સુધાર વર્તમાનમાં કરો એટલે હું કોણ હું હોય છે એમાં આ જતું બધું મેલીને તો રાજ જો ઇન્દિરા ગાંધી તો શું કહીનો દેહ પડે પણ જો એક વખત આવેલી ભળા હાથ અત્યારે કોઈ પડે છે એવા તો બધા ઘણોની વાત છે. આ તો વર્તમાનની વાત છે. તો આપણે બધા ખોટી મુહમ્મદ કરીએ અને જો આત્માદેવ છે એ તન સચિતાનંદ પરમાત્મા સ્વરૂપ એ ધર્મ આપણે ન ભાગે દેહના ધર્મ ફર્યા જઈએ એ તો પરધર્મ કહેવાય. પણ આત્માના ધર્મ પર આવો તો સ્વધર્મ કહેવાય પોતાનો ધર્મ કહેવાય. આત્મા દેવ છે એ ક્રમના મન મુક્ત થાય અને પરમાત્મા મય આપણું જીવન થઈ જાય. લેતો હરી દેતો હરી ખાતો હરી પીતો હરી બાજુ કહેતા અરતો ફરતો હરીનું ધોન તપ તીરથ એને બહુ ધોન. જો તમે જ્ઞાન વર્તી જો પાછા આવડીને ઉતરો તો તમારો દેહ બનાવનાર કોણ સા નીકળી દીખનાર કોને હો ભરનાર જીવોનું બોલનાર પગી હેડનાર આ રોમ રોમમાં ખાય તો પસાવનાર કોણ સા તમે કોણ છો? તમે બધા આપણે પાછા વળીએ તો ભગવાન તરફ વળીએ અને જો ઓમ જા તો ઉદારે સડ્યા પરમો અને સ્વમાં આવ્યા તો આત્મામાં સમાઈ ગયો. સ્વરૂપે સમાયા એવા નિગમનો પંથ અંતનો ઉપાય છે. તો વર્તમાન સુધારવું એ દરેકની ફરજ છે. જો આપણે આ સભામાં બેસીએ અને આ વાત લક્ષ્યમાં લઈ ને આપણા જીવનનું પરિવર્તન ન કરીએ
તો આપણને શું ફાયદો થાય? તો આપણને ક્રોધ ન થાય, લોભ ન થાય, ઈર્ષ્યા ન થાય, વેર ન થાય, મમતા ન થાય, ખોટું અભિમાન ન થાય, દળીપણું ન થાય. ચેવડું આપણે ઘેર હોય છે અને ધંધો ઢગ કરે છે, કોઈને લેવા જવા કોઈ છે? દાખલા તરીકે મને ગણો આજે કેવું હોય બેઠું કેવું શું કહું અત્યારે તો, પણ મને કોનું કોઈ થાય છે? તમારે માનવું હોય તો માનો, ન માનવું હોય તો તમારી મરજી. મારે માનવું હોય તો માનું અને ન માનવું હોય તો મારી મરજી. અને ઓન મારે લેવા જવા તો કોઈ છે ને. જો આટલું તપાસનું જોઉં તો કેટલું મારું મન છૂટું પડી જાય. અને તો એ હું કહેલું કે કેમ મારતા ના માનો, આમ આમ કેમ ન કરો, આમ ન કરો તો કેટલું જોડાવે. તમારે તો કેમ ઓહો વળી આ જાણ. એટલે દરેકને પોતાના આત્માની કાળજી રાખીને વર્તમાન સુધારો. વર્તમાન સુધરે તો ભાવિ સુધરી જવાનું. તપાસી લો આ કોણ સા, કેનો ખેલ સા, આજુબાજુ હું ભૂલ છે. ભગવાનને આપણે એવા ફરવા જઈએ પણ ભગવાન આપણને ભાળ છે કે નથી બાતા. અત્યારે ભગવાન છે આપણને ભાળ છે, આપણને ભાળ છે, આપણે ભાળીએ છીએ, આપણે ભગવાનને ભાળીએ છીએ. જો આટલું થઈ જાય તો કોઈ કરવાનું નથી. જો વળી આટલું થઈ જાય તો કોઈ કરવાનું નથી. બસ ભગવાન આપણને ભાળે, આપણે ભગવાનને ભાળીએ તો નથી ખલાસ. ભગવાન તો શું, એ તો કોઈના બાપથી ના કહેવાય એવું નથી. તમે ક્યાં કહીએ તારે કે નથી ભગવાન, પણ તમારી વાત નહીં રહી. ભગવાન 100% છે. ઓછ છે. મારામાં તમે જોયું છે, તમારામાં મને જોયું. એ વાત તરીકે બધામાં વહી ગયેલા છે. આપણે કહીએ છીએ શું ભગવાન છે, તો જો આપણું મારું માનીએ છીએ તો ભગવાન નથી રાખતા. મારું બૈરું તો એ ભગવાન છે. મારો સોરો ઈશ્વર ભગવાન માન્ય છે. મારું હેતર ઈશ્વર ભગવાન. મારા પૈસા બેંકમાં હું પેલા આશા બધા પછી ઉતરતા ઉતરતા મિલતા આ બેંક છે એ ભગવાન ની છે. બેંક ને પૈસા છે ભગવાન ના છે. પૈસા એવું ન કહેવાય. એ ભગવાન નું થાય તો આપણું તો મટી જાય. આપણા ધડીકે મટી જઈએ. બધા ઉપરથી આપણું જે ધણી આપણું થઈ ગયું છે, છોકરા ઉપર, માતા ઉપર, જમીન ઉપર, પૈસા ઉપર, કોઈ દાગીનો હોય તો એના પર કોઈનું બહુ થઈ જાય. પણ એ વખત તમે તપાસી જુઓ તો એક ક્ષમા કહેવાય. એ તમે ટકી રહો. ના આપણું નથી, પરમાત્મા. તો છેવટી થઈ જાય. સર અત્યારે તમારા મારા પાસે સર પરમાત્માનું માન્ય છે. ઊન મારું એનું સંસાર છે. અને ઊન મારું છે એ ગોળ છૂટી જાય તો સંસાર 3 કાળમાં નથી. પણ ભોગ લખે છે ધર્મ સંસાર નથી અને ચેતનમાં સંસાર નથી. ચેતન જે અવિનાશી પરમાત્મા થઈ એમાં સંસાર ન હોય. કૃપાળ દેવ કહી શકે આત્મામાં સંસાર નથી. દેહ જળ સાથ લો એમાં સંસાર હોય ન હોય. પણ જો આવો આપણને વિવેક નથી પડ્યો, દેહ જળ છે અને આત્મા ચેતન છે આટલો વિવેક નથી પડ્યો, એટલે આપણને ભ્રાંતિ છે કે દેહ એવું છું, આ ભાઈ છે, આ ભાઈ છે, આ રાજા છે, આ રંગ છે. સંસાર એમાં છે, ભ્રાંતિમાં છે. અને એ ભ્રાંતિ તૂટી ગઈ, જળ ચેતન નો વિવેક થઈ ગયો તો વ્યવહાર ખલાસ. હા
ખરી વાત. જળમાં સંસાર નથી, ચેતનમાં સંસાર નથી. તારે આપડે તો થાકી થાકી મચી મરી ગયા ના. આ તો સંસાર છે જ ને ત્રણ કાળમાં. વળી નરસિંહ મહેતા કહે છે જાગીને હું તો જગત દિશે નહીં, ઊંઘ મોટ પટા ભોગ બસ. તારે રાત દન મથામાં તો તું હાને કીધો શું હતું? આ શો પેલું શો આ ભ્રાંતિ છે. એ ભ્રાંતિના નિરાકરણ માટે આપણને બધા મહાપુરુષે બોધ કર્યો છે. આ દેહ તું નથી, દેહ જળ છે અને તું ચેતન આત્મા છે, તું સચ્ચિદાનંદ, તું પરમાત્મા સ્વરૂપ દશા એ પરમાત્મા સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મા સ્વરૂપ. ખરી વાત કોઈ કે ને આપણે ખાસ કરીએ તો મૂર્ખા ન કહેવાય. આમ આ શિવામન કઈ બાર વાગ્યા છે એ ખરી વાત તો છે. મહોદય આરોપીમાં સફળ આવ્યા છે આ ભૂષણ્યું છે. ખરી વાત નો ખાર કરીએ તો આપણે મોઢા તો સિયા જ કે વાત સાચી છે. અત્યારે આપણનો સમય એવો મળ્યો છે કે આ જળ ક્ષેત્ર નો વિયોગ થઈ જાય તો ધન ને રાત જેવું થઈ જાય. કૃપાળદેવ તો ભાગભાઈ ને બોધ થયો છે, જાગ્યા છે. કારણ કે ધન ને રાત જેમ તહેવાર ને મેણ જુદું છે, ધન ને રાત જુદું છે, એ દેહ ના આત્મા પસંદ છે. બધા પુરુષે કહ્યું. બાલજી કહેતા તું ઓમ શું છે, ઓમ ફરી જા, જળ ભાવ મૂકી દે, ચેતનમાં આવી જા. તું તને ઓળખી લે, તું તને ઓળખ તો જ્ઞાન પૂરું. કૃપાળદેવે આ વાત કહી છે. જીવ પોતાને ભૂલી ગયો છે, એના જેવી ભૂલ એક નથી. અને કર્મ પોતાને ખોરસ એથી જ એને સત્સુખ નો વિયોગ છે. આપણે પાછા વળીએ છે ને જો પરનું મમત્વ મટી જાય, પરનો રાગ મટી જાય. આપણે કોઈ કહેતું હોય કે રાગ હું મારા પરનું લાગે છે બધું રાગ નહીં, રાગ કેવાય. મમત્વ હું મારું દેખાય છે હોય થાય ન થાય તો જો આપણે વળગ્યા છીએ. આપણે ત્યાં છૂટું પડતું જ નથી. બાપુ છોકરી બે ગુસ્સા જ નહીં. આ તો આપણે બાળજી આપણને ડગલે પગલા આ વાતો કરેલી છે. પહેલા તું વિસ્તારનો કોથળો લઈને ફરજુ. આ કોથળો છે એટલે સેવ જોતા અને નવ દ્વાર નરકે ભર્યો અંદર વિસ્તાર કોણ ચેતન ને છોડી અને સોબલામાં શું સુખ મળે. સોબલાના ભાવમાં આપણે ફરીએ તો દેવને ભૂલી જઈએ. તમે દેવને યાદ રાખો, આત્મા દેવ છે એને યાદ રાખ્યો તો બધા જ હે બાજુ તો આત્માને આગળ રાખીને વર્તો. આત્માને આગળ રાખીને વર્તો તો સ્વ ભૂલ ન થાય. એવા ભાઈ કહી એ વાત હું આગળ કરી દઉં. સદગુરુ
હા બંધ છે ભાઈ આ માઇક શરૂ કરજો ચાલુ છે હોવા આપણે બધા નીકળ્યા છીએ એ છીએ માર્ગી નીકળ્યા છીએ એ ખ્યાલ કરવા જેવું. આખા સૃષ્ટિના વિષયો છે એ વિષયોથી શાંત થઈ ગઈ ને આપણામાં આત્મા દેવ છે ને પરમાત્મા ઉપરમ બધાનો સર્વજ્ઞ દેવ છે નામ દ્વારા નીકળ્યા છીએ. તો શેતી શાંતિ રાખવી પડે, સેવા ભાવ શુદ્ધ રાખવા પડે. જે જે તરી ગયા છે એની કેટલી શાંતિ, કેટલી ધીરજ, કેટલી ક્ષમતા, કેટલી ક્ષમા, કેવું દરિયા જેવું દિલ, સમુદ્ર જેવું મન, ધરતી જેવી ધીરજ. જે પુરુષો નીકળ્યા છે એનો આપણે જીવન ચરિત્ર યાદ કરીએ તો આપણે ટાઢા એમ થઈ જઈએ. ના આજે આપણે નીકળ્યા છીએ એ ક્યાં માર્ગે નીકળ્યા છીએ? રોટલા ખાવા કે રખડવા કે જેમ તેમ ફરવા નથી નીકળ્યા. કોઈ અવતારોમાં ન કરેલું કોમ એ કોમ કરવા આજે આપણે નીકળ્યા છીએ. તો સ્થિરતા રાખો, શાંતિ રાખો, ક્ષમતા રાખો. ઉગ્રતા નોમ નથી કરો. ઉગ્રતા કરેલા જીવ આગળ વધ્યા નથી. નિર્મળ જે આત્માઓ થયા એ પરમાત્મા મળે સમજ ગયા. જેને ઉગ્રતા કરી એ આગળ વધ્યા નથી. જેને નમ્રતા ધારણ કરી સમર્યા સંત સદા સુખ પાવે નિર્મળ નિર્મળ નાતા. સમર્યા સંત સદા સુખ પાવે નિર્મળ નિર્મળ નાતા. પળ મેં પાપ કટે કાયા કા, પળ મેં પાપ કટે કાયા કા. નિગે નિરંજન આતા હો સાધુભાઈ હરિજન હરિ કો દાતા. તો ભગવાનનું સ્મરણ છે એવું છે કે આત્માને નિર્મળ કરી નાખે. ભળ વગરનું આ સૂર્ય વાદળ વગરનો થાય એમાં આપણો આત્મા નિર્મળ થઈ જાય. ક્ષમતા આવે, શાંતિ આવે, ક્ષમા આવે. અને આ બધા ભૂતો આપણે ભાગીએ છીએ પણ કામ કપટ કામ રોમ એવો ભાવ પેદા થાય તો તમે જો જાઓ તો બાજી કહેતા આત્માને આગળ રાખીને વર્તો. રામજી બાપાનો વાંચ્યો છે હજી અત્યારે. આત્માને આગળ રાખીને વર્તો. તમે દેહ નથી, તમે આત્મા છો અને હોમાં બધામાં આત્મા છે. જો આટલો ભાવ આવી જાય તો બધા ગુણો વગર બોલાયા. અહીં તમારે કોઈથી ક્રોધ નહીં થાય, કોઈથી ઉગ્રતા નહીં થાય, વિષમતા નહીં થાય, દણીપણું નહીં થાય. આ ભૂલી જો આજે હો એ પગલે પગલે તમારે પગલે પગલે આ દેવો તમારો ઉવારનો લે, તમારા દર્શનની રાહ દેવો માગી. એવી તમારામાં શાંતિ, એવી ક્ષમતા અને એવી ધીરજ. બાલજી ગાયન થોડું કહેતા મહાપુરુષોની દશા કેટલી બધી અગમ અગોચર હોય છે. એ ધરતી દેવી રે જેની ધીરજો સમુદ્ર જેવો રે જેનો મનડો મેરુ જેવા રે જેના ધરા બંધોણાવો. એ હાસા સંત કીએ. સંતોની ભૂમિકા
સેવી ધરતી જેવી ધીરજ, સમુદ્ર જેવું મન, એટલે મન છલવછલ ઉથલ પાથલ થાય, સમુદ્ર ન કહેવાય, એ ખાબોચિયો કહેવાય. અને સમુદ્ર જેવું તમારું મન થાય એ બધા રોમનું રાજ આવે, બધા રોમ વહેલા છે. હાલ રોમનું રાજ છે. આ તો આપણને ભોન નથી એટલે આપણે ઉત્પાદ કરીએ છીએ, વિષમતા કરીએ છીએ, ઉલટું ભાગીએ છીએ, ઉલટું વર્તીએ છીએ. અત્યારે એ પરમાત્માનું રાજ છે. પરમાત્મા ના આ બધું રહે એવું નથી. અત્યારે હું આપણે બેઠા છીએ તો આપણે અઠવાડિયે 3 લોકનો નાથ પરમાત્મા છે. આપણે અન્ન જ દેખતા, એ આપણને 100% દેખી રહ્યા છે. રોમ રોમ ને રગ રગમાં બધામાં એવા ભગવાનના ભાવ રાખી અને તમે જો શાંતિ રાખો તો ઘણું સુખ થઈ જાય. સત્સંગ હે ને કહેવાય. વશિષ્ઠ સત્સંગ કર્યો છો તો સત્સંગનું પરમાણ પેલા વિશ્વામિત્ર પહાડે જ્યાં વિશ્વામિત્ર બધા ફરતા ફરતા શેષનાથ પહાડ સત્સંગ કેણી જોણ્યો એવું પરમાણ આવે તો વશિષ્ઠ સત્સંગ જોણ્યો તો ધરતી હવા ગજ થઈ ગઈ, શેષનાગમાં થઈ. એ સત્સંગનું ફળ કહેવાય. એટલે સત્સંગ કરવા આપણે એ માર્ગમાં ખૂબ નિર્મળતા રાખો, ખૂબ નિર્વેર બુદ્ધિ કરો. થઈ જોઈએ જુ પણ વર્તમાનમાં તમે આજથી કોઈથી કપટ ન કરો, કોઈથી વેર ન કરો, ઊંચી દ્રષ્ટિ ન કરો. આ બધું જાય તો જવા દો, રહે તો રહેવા દો, પણ મનમાં એટલી સ્થિરતા રાખો, જતું સોય નહીં રહે. પૂર્વજન્મનું કર્મ કરેલું અત્યારે આપણા આવે છે તો અત્યારે કરેલું કર્મ કશું હે તો વર્તમાન કર્મ ઉપર ધ્યાન દો. જુઓ આ મારીને આપણે વાણીથી કર્મ થાય, મનથી ભાવ કરીએ એ કર્મ થાય, શરીરથી કરીએ કર્મ એ કર્મ થાય. તો આ માજીના હાથે મેં વાણીનું કર્મ એટલું કરી ચૂકાવ્યા આવ્યું. એટલા વાક્યમાં મારે કેટલું ભોગાડવું પડે છે. એક વાક્યનું કેટલું ભોગાડવું પડે છે. આ તો શુદ્ધ ભાવોનું છે. પછી અશુદ્ધ ભાવમાં જો આપણે કરી દઈએ ઉગ્રતા લાઈન પર ભાવ વિભાવ તો તમે આ નેસીઓમાં બધા ભાડો છો કે લુલા લંગડા બેરા બોબડા ઢોળો ગધાડો ઊંટ ભૂંડ કર્મ કદી ન છોડે. એક તમે મનથી ભાવ કરો એ પણ કર્મ 100% સોટી જવાનું. હારા ભાવ કર્યો તો એમ સોટે અને અવળા ભાવ કર્યો તો એ તમારે ભોગવવું પડે. જો વસન કોઈને કઠોર વસન બોલ્યો તો એ કર્મ તમારે ભોગવવું પડે. એ તમારે હાથ ગમે તે વાળવું પડે. શરીર થી કર્મ કર્યો આજીવિકા માટે એ કર્મમાં ધ્યાન રાખ્યા વગર કર્મ કર્યો એ કર્મ બીજા અવતારમાં ભોગવવું પડે. બાવજી એક વાક્ય લખ્યું છે 1000 ગાયો હોય અને એમાં વાસરું છોડી મેલ્યું હોય તો એની માને ખોરી કાઢીને દાવ હશે. એ પૂર્વ કરેલું કર્મ કરનારની પાછળ પાછળ જઈ અને જે ટેમણીનો તાલ આવે એ વખત બજાવે છે. પછી ચડી બે એનો ઉદય આવે તાણ ચડી બે ઓમ બાલ ન હોય તો આપણે બધા છીએ કે વર્તમાનના ભાવ સુધારો, સ્વભાવ સુધારો, સંગ સુધારો, બેઠક સુધારો. નવરાશનો ટેમ હોય તો કોઈ સારું પુસ્તકો છો બેન તમે નવરાશનો ટેમ હોય તો સારું પુસ્તકો છો, ભજન ગાતા શીખો. કોઈ એવા સતી માતાઓ ઢગ થઈ ગઈ એવાનો પુસ્તકો હોય એવો છો. જીવન ચરિત્ર જુઓ, પાંડવોનું જીવન ચરિત્ર જુઓ, રોમ ને કઈ
સીતા માતા ને કૌશલ્યા માતા ને લક્ષ્મણ ને ભરત ને એ ભાઈ એના તમે ભાવ જુઓ, એ તો આપણે જોવા સારું નહીં થતું. એ લક્ષણો અહીં એ દાદા ભગવાન વેગડા નહીં રહે. એ લક્ષણો જોઈ અને આપણે હૃદયમાં જો સ્વીકાર કર્યું ને વર્તમાનમાં એવું કરવાની કોશિશ કર્યું તો આપણને એ દશા પ્રગટી જાય. જો તારામાંથી એવા મહાન કષ્ટ હતું પણ એ વખત ડગ્યો નથી. હરિચંદ્ર થોડા હા એક દિલગીત થયા એ વખત તારામતી કે છે, ઓહો રાજન તમે ગભરાણા હું કે વિશ્વામિત્ર પેલા હવામણ હું નામ દોન માગી પછી આખું રાજ માગ્યું. એટલે રાજ આલદી દાસરી વિશ્વામિત્ર કી તમારું હવામણ હોનાનું દોન છે તો બાકી રહ્યું. હવે આલો હવે એ વખત હું આવ્યું. રાજા રોણી કોઠે ફેરેલું ગઈને કરેલો એ વખત હરિચંદ્ર થોડા મૂર્છિત થયું. એ વખત તારામતી કે છે, ઓહો રાજન કે તમે ગભરાવ છો? આજ તો મારા પાસે 3 રત્નો રહ્યો છે કે એ વિશ્વામિત્ર નો કર છે એ 3 રત્નો વટાઈને હાલતે હું જુઓ. તારામતી બાઈ નો દેહ હતો પણ ઇનામાં કેવી પ્રકારની દેહ હતા આ બધું મેલી નીકળ્યો છે. એ વખત હરિચંદ્ર સ્થિરતાઈ જો આ ડગેલું મન પાસ ખીચા પાડ્યું. થોડી વાર થઈ તારા કે તારો રત્નો શો છે લા આપણે વટાઈયાનું વાળું કરતું પૂરું કરીને પછી જઈએ. તો તારામાંથી કે જોરાજ એક તો કે તારા એક ક્યાં હરિચંદ્ર અને એક ક્યાં રોહિદાસ. આ 3 રત્નો તો છે. કાશીના બજારમાં વ્યવસાય નું ભરવું અને આપણા જે પૈસા અહીં એ પૈસા નું વિશ્વામિત્ર નું કર પૂરું કરો. માતાઓમાં કેટલું બળવાય છે. હરિચંદ્ર ડગ્યા વખત 42 છે તો માતાઓ તો તમે દેહ ને માની રહ્યો છો તમને એવું લાગે છે પણ તમે તો હંસ છો, અલક નિરંજન હંસ છો, આત્માઓ છો. તમારામાં તો અદભુત શક્તિ છે ને આ બધામાં. હવે બધા આપણી શક્તિનું માપ પછી આપણે તાજ્યું નથી, જોયું નથી. નર રાજા સખો કેટલું પરાક્રમ કર્યું છે. નરેરાજા શેરી દશામાં શેરી નગરીમાં પેલો ઘોડો નો ખાસ દાદુ છે અયોધ્યામાં ના ઋતુપર્ણ રાજા અયોધ્યા એ અનાજ ઘોડો નો ખાસ દારૂ તો ભંજાનું કહો. ઘોડાની લાદ વાળીને ઘોડો સારવાનું, ઘોડા ફેરવવાનું, પાણી પાવાનું. દર રાજા જેના આંખો નરતો દર રાજા કેવાય. હા એનું નામ પૂર્ણ શ્લોક હતું. એ પુરુષ ની કેવી સ્થિતિ આવી છે પણ ડગ્યો નથી. તો દમયંતી કેવી હતી. આપણે ખાલી બેભાન અવસ્થામાં ફરીએ છીએ. તમે વિચાર કરો તો તમારો ગડ્ડમ કરી જશે. તમારે મારે તો કોઈ દુઃખ
દુઃખ જ નથી. આ તો આપણને દિશા ઉકલી નથી એટલે આપણે ઉદ્ધર દશાએ જતા રહીએ છીએ. કોઈના હાથી રાગ કરીએ અને કોઈના હાથી માં ઉતારું કરીએ અને ઈર્ષા કે વેર કરીએ. પણ જો આવા પુરુષો એવડો કર્મ ભોગવી ને પાછા એ નળ રાજા ને એ દમયંતી એ રાજગાદી પર આવ્યો. રોમ સીતા ને લક્ષ્મણ 14 વર્ષ વનવાસ ભોગવી પાછો એ ગાદી પર આવ્યો. તો પાંડવો પૂર્ણ શ્લોક કૃષ્ણ ભગવાન નું નામ છે પૂર્ણ શ્લોક. એ પૂર્ણ શ્લોક આ નરરાજા ને કહેવાતું પૂર્ણ શ્લોક. એટલી એની શક્તિ હતી. જો કર્મ ભોગવટ તો આવ્યું અને ક્ષમા રાખી સહન કરી અને ખપાઈ લીધું તો પાછળ રાજગાદી પર ધ્રમ રાજા નકરંગ સહદેવ માતા કુંતા સહદેવ જોશી ભીમ અર્જુન જો સેવો કરમ વનકલ પહેરી વગડામાં વનફળ ખાઈને પાછા જુઓ જે અન્યાય કરે છે એનો નાશ થઈ ગયો અને એ રાજગાદી રાજગાદી પર પાંડવો જેટલું એનું આયુષ્ય હતું એટલો ટાઈમ વહીવટ કર્યો પછી મોક્ષ મજા. આજે એનું નામ લેતા આપણું હૃદય ધર્મરાજા નું નામ લે, માતા કુંતા નું નામ લે તો આપણું હૃદય ફાટી જાય. પણ એવા ભાવ કરતા આપણે નથી આવતા એટલે આપણું મન બીજા ગોળે સહી જાય છે. અવડું હવડું અવડું હવડું લોસા લોસી ધક્કા ધક્કી કરે છે. નકર તમે ફિરકામાં આવો ને તમારામાં ગુણ પડેલા છે તારવાનો. અવગુણ તો ગુણ પ્રગટ નથી થયા. અવગુણ જાણો છે અવગુણ તો શુદ્ધ ને. આ ક્રોધ ની ઈર્ષા ને ગણીએ છીએ એ તો પેલા મળ્યા ગુણો જાગ્યા નથી. જેમ ધન ઉગ્યો ન હોય એટલે અંધારું બધે હોય. ધન ઉગે એટલે અંધારું હોય રે. તમારા હૃદયમાં રોમ રૂપી જે ગુણ છે જાગૃત કરો ને. શાંતિ લાવો, સત્તા લાવો, ક્ષમા લાવો, સંતોષ લાવો. હૃદયમાં ત્યાગ. મીરાબાઈ ની રેણી કરણી જુઓ, મદાલસા માતાની રેણી કરણી જુઓ, સંદન બાળાની રેણી કરણી જુઓ, મૃગા પુત્રની જે માતાઓમાં એક ડારેલબાઈ તો પીરોનો વાસરો સાટો એના કેટલી તાકાત હતી કોઈને જોઈ. બીજી કપર કથા હો કરીએ પુરુષોમાં રામદેવજીમાં, વીરમદેવમાં, ગોરાકુંભારમાં, દારેલબાઈમાં, સરિયોદયમાં આવા તમે ભાવ તો કરી જુઓ તો તમારા હૃદય ફાટી છે. તમારા ભક્તિ નું નામ છે જે કુવિચારોમાં મૂકી સદવિચારોમાં વર્તી રહેતી થાય. આવા મહાપુરુષોના જીવન તરફ વર્તી રહેતી થાય તો પેલી વાતો 100 પૂઠણ પડી જાય. તો તમને નજરે નહીં આવે, સપનામાં નહીં આવે. અને મોટા પેલા આત્માના ગુણો જાગી અદભુત દેવ રહ્યો છે, અનંત શક્તિ વાળો છે. ગમે એવી આપત્તિ આવે તો મારે ધીરજ આવે, ક્ષમા આવે તો બહાર હા પડ્યા. ભગવાન તૈયાર છે. જે થવું હોય થાય. એવું તમને બરાબર તો મગજ આ જે મન છે અળખું પાતળું થઈ જાય છે એ ન થાય. જો આપણી કર્મની રેખાઓ હોય એ બાજી લખ્યું છે તો રામચંદ્રના વનવાસના 14 વર્ષનો એક દન આપણને દુઃખ નથી પડ્યું. પાંડવોના 13 વર્ષની એક ઘડીનું દુઃખ આપણને નથી પડ્યું.
દસ્યુકુમારના જન્મી એક પળનું દુઃખ આપણને નથી પડ્યું. રાજ્યમતીમાંના એક સેકન્ડ નું દુઃખ આપણને નથી પડ્યું. અને જાણે આપણે મરી ગયા જાણે ભૂખાવડા હું કરું ધૂળ પેઠેલી છે. પણ તમારામાં તો અદભુત દેવ શાંતિનો સાગર, ગુણોનો ભંડાર અને ત્રિલોકપતિ, એના હામું તમે જોતા નથી. એના હામી તમે એક ફેરો વશ કરો તો તમારે આત્માની તૃપ્તિમાં તૃપ્તિ, લોકમાં હોરે તપ્ત નિત્ય નિરાધાર એક જ તું આત્મા તૃપ્તિ થઈ જાય. ઘણું સાહેબ સંતોષ થઈ જાય. તમારા પાસે ઢગધન છે. આપણા બાજી કહેતા ધર્મ રૂપી ધન કહેવાય. આ પૈસા ટકા છે એ તો ધૂળ કહેવાય. આ ધૂળ ને દેખાવાનો બંગલા ને ફરિયા ને પાડિયા ને ઘોડા પાડિયા ને ગાડીઓ ને પદ હોય એ તો ધૂળ છે. એ તો સ્વરાજમાં ફેરવનારું છે. તાર ધન છે એવું છે. ધર્મ રૂપી ધન તમારા હૃદયમાં પ્રગટ હોય તો મજબૂતી આવી જાય. ઓ પરમાત્મા, મારે માથે તું છે, મારો ધણી તું છે. બાજી કહેતા 7 ગોઠ કોપીને બસ बिना भाजी और लूण जिना हृदय रघुनाथ वह तो इंद्र बापे पूर्ण 7 गोठ कोपीन बस बिना भाजी और लूण जिना हृदय रघुनाथ वह तो इंद्र बापे पूर्ण. आ इंद्र महाराज छो ये तो इना आगे फेरा थाय. 7 गोठ में तो મને ખબર નહીં પડી હોય. લંગોટી પહેરવાની હોય ને હાથ ગોઠો વાળેલી હોય અને આ જીરો ધ્વાની હોય એમાં મેઠું નાખવાનું ન હોય. પણ એનામાં એટલી ધરતા હોય, ધીરજ હોય, મસ્તી હોય કે ઇન્દ્રાય નું ભેળ હોય તો એને જોવું હોય તો જુએ, ન જોવું હોય તો ન જુએ. ઇન્દ્રને ના શરણોમાં લખવું પડે. આપણે લક્ષ્મીપુરા બાજુ લખ્યું છે કે જો તમારો આત્મા દેવ છે, ચેતન સચ્ચિદાનંદ સ્વરૂપ તમારું છે, એમાં જો તમે સાવધ થો તો આત્મા એ જ દેવ, આત્મા એ જ ધર્મ, આત્મા એ જ ગુરુ, આત્મા એ જ પરમાત્મા. તો આ બધા દેવો છે એ તમારા સરનામો લૂંટવા માંગ્યું. આ તમે જે એના પાસે ઈચ્છા કરો છો, ખાવાની, પીવાની, પૈસાની, ટકાની, ધનની, માલની, ઈચ્છા જબ ઈચ્છા કા નાશ સબ મટે અનાદિ ભૂલ. બહારની ચીજોની ઈચ્છાઓ કરે તો એનું મન હે હારું રહે, નાદન થઈ જાય. નિર્બળપુર કહેવાય. જે ઘણી ઈચ્છાઓ મારી કરતો હોય ને વાસ્તવો કરતો હોય એ નાદન કહેવાય. તારા મહાન પુરુષ કહેવાય કે જે કોઈ પ્રકારની ઈચ્છા ન હોય, બસ સ્વરૂપ સ્થિતિ ઈચ્છા રહિત, વિશ્રે ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી પરમ શ્રુત, સદગુરુ લક્ષણ યોગ. જો સેમ વસ્તી હૈ ના, આ તો હાદાઈમાં બાજી આપણને બતાવ્યા છે ને કઈ સમાજો કરીને મરી જો બહાર થઈ થઈને રખડી આમ એ બહાર થઈ જાઓ કર્યું તો તમે. પણ બાવજી મળ્યા એટલે આ સરળ માર્ગ બતાવ્યો કે તમે પાછા વળી જાઓ, તમે મુકાઈ જાઓ, તમે જોર નથી કરો. ડુંગરાસર હાથ જોર નથી કરો, ડુંગરાસર હાથે ઉતરી પડો, નેસા ઉતરી પડો, પાછા વળી જાઓ, આત્મામાં આવી જાઓ. આત્માદેવ ભગવાન તમારો છે, હૃદયમાં પહેરી જાઓ, હૃદય ગુહામાં ઉતરી જાઓ. કોઈથી કોઈ નથી. આખી દુનિયા જો હતો રહી તમે તમારી હૃદય ગુહામાં ઉતરી પડો. બસ હમન તમને દફતર ગુમ કરી દો. પશુ મજા તો છે, પશુ મસ્તી તો છે. નકર વિષયનું હોશિયારું હોય એ તો કેવું હોય, પૂછ
કૂતરાની જેમ ખવ 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 લવ 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 કરતું હોય. એક જૈનના મુનિ આવ્યા, અમારે દાખલો કર્યો હતો એ હાસો દાખલો કે આ જેટલું મને છે તને લવ 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 થાય છે. તે જાણે દવ 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 થાય કારણ કે ભક્તિ થાય ને સાચી વાત છે. દવ દવ થાય એ માનીએ આત્મા સ્વરૂપમાં જાતું લેવું નથી ને દેવું કર્યું નથી કરવાનું નથી. ઘેર પહોંચી જાય રો પછી સંસારમાં હોવા. જનક રાજાની હતા એના અત્યારમાં શ્રેણી કર્યું નથી કશું કરવાનું નથી. ધર્મરાજાની હતા એ વનમાં જવાના તેમ વનમાં જા ને ગાદી તેમ ગાદી આવ્યા પણ એને કોઈ કર્યું નથી કરવાનું નથી. રોમ વનમાં જાય એ વખત તમે બધા માનો કે આટલા દુઃખી રોમ એને કોઈ કર્યું નથી કરવાનું નથી. આત્માની ભૂમિકા લાગી ગઈ, ક્ષમતાની ભૂમિકા લાગી ગઈ. અખંડ આત્મા સ્વરૂપ આ દેહ એ તો હું એક ભૂસું છે. આત્મા દેહ એ તો પરમાત્મા છે. એવા જે પુરુષોના જીવન ચરિત્ર આપણે જોઈ અને આપણા જીવનમાં થોડો પલટો કરીએ તો સ્થિરતા હૈ, મજબૂતાયા હૈ. આ જે ભિખારી દાવો છે મનનો એ નીકળી જાય. જીવ જીવસીથી વેર નીકળી જાય. સોળા દોસ્તી તોડા વેર એ સંતોના લીલા લેર. મુના બાજુ કહેતા સોળા દોસ્તી તોડા વેર એ સંતોના લીલા લેર. કોઈના હાથી કોઈ એ જે આત્માઓ ઉતર્યા, આત્મા દેવ તો કોઈ બનાવતી શિક્ષક. આત્મા તો ભગવાન તત્વ છે. તમારા હૃદયમાં અમર તત્વ છે. અમૃત નું કોણ થાય અમર થઈ જાય એવો દેવ તમારા પાસે છે. તો એ દેવ ને જાગૃત થાય એવા ભાવ કરો, વર્તમાન કરો. જેટલું જીવન જીવાય એટલું ભણવું બીવા નથી. અને કદી જવું પડે તો હારું કરતા કરતા જહો તો આ વસ્ત્ર બદલી નાખીને ફેર હારું વસ્ત્ર ધારણ કરી અને પાછા ભક્તિ કરો. કૃષ્ણ ભગવાને કહ્યું છે, અર્જુને પૂછ્યું છે કે હે પ્રભુ આ ભક્તિ તમારી કરતો હોય ને અધૂરો યોગી દેહ પડી જાય કરી તો એની શું ગતિ થાય? અતો પછે તતો પછે થાય. પછી કૃષ્ણ ભગવાન કહ્યું છે કઈ ના માટે હું બંધાયેલું. એનો દેહ એવા ઊંચા ખાતર જન્માય કે જો સત્સંગ મળે, ભજન મળે અને અધૂરી લેવાય ભક્તિ એ પૂરી થઈ જાય. એવા ઠેકોણીનો જન્મ થાય. આ આપણે હવા દુરા કરીએ છીએ એના કરતા તો પેલું કેટલું સુલભ છે. જો અત્યારે શાંતિ આવી જાય પછી જો તો હું સારું જો કદી દેહ ધરવો પડે તો પણ હું સારું જવાનું. તો વર્તમાન ના ભાવ સુધારો, ખોટી બળતરા કાઢી નાખો. ખોટી બળતરા કોઈ નથી કરો. જીવનમાં શાંતિ તો લાવો, ક્ષમતા તો રાખો, ક્ષમા તો રાખો. અને માતાઓ મોય કોઈની નિંદા નથી કરો, કોઈના ગુણ દોષ નથી કરો, બાલનું સ્થાન નથી. જેમ આ સત્સંગ છે જો અમે આ થા કાલે અને અત્યારે આમ ફેરા ફરશે હાલ પૂછડા ગોઠવાળવા આ ઉતર્યું છે તો હજુ આ રવાનું નથી. ત્યારે તમારા મારા ઘરવાખા હશે, શિવા શકલ્યોના મહારાજો હશે, કોઈની નુકસાન કરાય એટલે એક સપનું લાગ્યું એવું છે. મને ગાતા નથી આવડતું પેલું સપના સરખું સરખું સંસાર તમને આવડે? શાંતિદાસ ગાતા ને તો કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતો સમાય તેમ વિભાવ અનાદિનું જ્ઞાન થતો દૂર થાય.
તમે એમ ના માનતા આટલું મારું અજ્ઞાન થયું છો જ પણ અજ્ઞાન તો અંધારું છે એ મળે છે જ્યાં એટલું બધું ધન ધારું હતું ને અત્યારે શું થતું રહ્યું દારૂ આ ધન જોઈ અજ્ઞાન છે એ સંસાર છે અને એ ગંઠથી તૂટી ગઈ તો ભાગી બાંધો ને વેદ ભરપૂર ગણો ભાગી બાંધો ને વેદ ભરપૂર ગણો સકળ માયા કરે ખાયો અનુભવ પ્રીતમ નું ભજન છે જો આત્મા અનુભવમાં આવે ત્યારે ભગવાન સોન હું સોન કોઈ સોન એ શાંતિ રહે ભ્રાંતિ તૂટી જઈ ભગવાન એ નામો બધામાં ભગવાન સકળમાં અકર દેખાયા જો છે મજા આવી જાય હું તમને મારું છે પાછા વળી જાઓ નિર્મળ થઈ જાઓ આત્મામાં આવી જાઓ ઠેરી જાઓ તો આ તમારું સ્વરૂપ તમારે જોવાનું છે તમારા મય થયો તો બધા ભગત બધા જો તો પરમાત્મા સિવાય કોઈ નથી રે કોઈ નથી આ જગતમાં કોઈ નથી એક પરમાત્મા સિવાય કોઈ નથી જે દેખાય છે એ અજ્ઞાનનું ભ્રાંતિનું કરેલું કર્મ એ ક્રમ નું રૂપાંતર દેખાય છે ગાભા જેવું બધા પરમાત્મા ખબર પડેલા છે જો જુઓ તો ધન રાતી ધર્મ બાયણે વગડે જે જુઓ એ બધું પરમાત્માનું છે તમારું મારું કોઈનું નથી રાજાનું નથી રાજાઓ થઈ થઈને જ્યાં આપણા વડીલાએ જ્યાં આપણે જવાના ને આપણા સોરાશી જવાના ને બધા એ આ ખાલી રહેવાનું ને આ હેડ હશે હેડવાનું ફેરાય હો તો કોઈ કહેવાય નહીં છે પાછું તમે મારો બંગલો મારું ઘર મારું પૈસા મારી જમીન મારા આટલી જીવન આટલી કાઢી નાખો આટલી કાઢી પણ ઠીકવા નહીં રહે તમારા દબાણ કોઈનો હે ડોખોતી પાકા ઢોકા આમ બાજી કેતા તો આ જીવે ઓછા ભાગ્યો તો બીજાનો હે ડોખોતરી અને વાણી મારા જમી કાઢે અને પછી ના પર રાગ દ્વેષ થાય કે પાછો જન્મ ક્યાં થાય એના ઘેર
તો આ જવાનું પીપા દોડ કર્યું કે આ છેક કરીને જવાનું પીપા દોડ કર્યું કે બીજાની સીધ પાડી લો પણ મને અને પછી મરી જાવ જન્મ તો પેલા ને કે થાય ને રૂડી થયા તારા આ વસ્તુ તો દોરોઈ કે તમારે આ જેનાથી ખોઈ ગયો એવું કરવાના ખણા ખોતરા કરવાના ક્ષમતા પર આવો નિર્મળ થો નિર્વેશ થો અને ભગવાન ને યાદ રાખો ભગવાન તમે માનો કે આજે ભગવાન નથી ભગવાન સતયુગમાં હતા એવા જ ભગવાન હતા રે અને આવા કરે સતયુગ આહીન ભગવાન એવા એવા જે વખત જુઓ એ વખત એવા છે પછી આને જુઓ તો જો જુઓ તો શું પાછા બધા કોઈ જગ્યાએ અનાવાની ખાલી નથી ફક્ત હું મારું કરીએ છીએ ભગવાન આપડે નથી પાડતા હું ને મારું એના હેઠ ભગવાન અંતણા અને હું અને મારાની ગોઠ જઈ તો પરમાત્મા પ્રગટ થવાનું તો થોડી સ્થિરતા તો રાખવી પડે તો ભાઈ તમે આ માર્ગે જાઓ અને તમે ઉતરાઈ કરો અરે તમારું ભગવાન સ્થિતિ સહન કરી તમે સત્સંગમાં બેઠેલા આત્માઓ હો અને તમે ગરીમાં ક્રોધાવેશ થઈ જાઓ ઈર્ષા વાળા થઈ જાઓ કોઈનું બગાડી બેહો કોઈના હું કજ્જો કરી બેહો કોઈના પર વેર રાખો હું લઈ જાઉં હોય હવે હું આવે શું હોય તો હોયથી હું લઈ જાઉં આ કાલે પેદલ નતો આવ્યો ના આજે તારે ફેરા ખોય છે બધા શિવો ભાઈ કોનામાં લોકોને વાતો કરે છે આમ કરે છે તેમ કરે છે આ બધું કરે છે હું જાણું છું હવે હું લઈ જાઉં આના ભાઈ હું લઈ જાઉં હું આજે તમારું મારું ગામ છે એવું એવું હોનાનું રહેજો અમારે તમારા મારું ગામ પર રિહા નથી અને રાજા નથી આ મારા આત્માના ભાવ જેટલા શુદ્ધ થઈ અને આત્મામાં જેટલી શાંતિ ભોગવ્યો તો પરમાત્મામાં વિલીનતા થહ એ મજૂરીની એ કમાણીયા મારી અને આ બધું તમારું પહોંચે રહ તમે જો આ સભામાં આવી અને બ્રહ્મના માર્ગે આવી અને જો વિતરણી કરહો ને એવું જીવન જીવો તો બાયને છે તો સાહેબ આકડા છે દૂર દેખાડો છે એમાં તો કોઈ પેલો નથી પણ તમારા આત્મામાં ધર્મ પ્રાપ્ત થયો તો એ તમારી મૂડી છે તમે પૂર્વના વેર ભાવ વાળા નથી પ્રેમ વાળા છે એટલે તમને દેખીને તમને પ્રેમ થાય છે તમને દેખીને મન પર એમાં જેની જેટલી યોગ્યતા હોય લાયકાત હોય એટલી સત્સંગમાંની વાતો હારી હારી હંગરી અને જીવનમાં ઉતારે તો જીવનનું પરિવર્તન થાય 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 100% થાય એ તમે ધીરાઈ કરો કોઈ તમે એમ માનતા કામ કર્યા મારું કલ્યાણ ન થાય તો ગરુડા બાપજી લખી છે આ વાત છે એવી વાતથી તું શિથિલ ન થા હરિહંતો ભગવંતો મહંતો સિદ્ધો જે પરમાત્મા પદ પ્રાપ્ત કર્યું છે આ માર્ગથી કર્યું છે તને પણ થહ તું એવી ધીરાઈ ન કરતો એવા શુદ્ધ ભાવ રાખી અને હિંમત રાખી હિંમત મરદો તો મદદ ખુદા તૈયાર છે હિંમત રાખીને ભક્તિ કરે તો દુનિયા જો સતો છે તને હું નડવાની છે તારે એક મતે આપડી જે ઘુમાવી દે આપડી બીજાના ખોસા ખુસા કરે એ ખર ભગવાન નો વસન પોતાનું હૃદય મિલાવે
એ નેકળી જાય નેકળી જાય નેકળી જાય. ભગવાનનો વસન અને પોતાનું હૃદય. ભગવાનનો જીવ છે, ભગવાનનો મેળવી દેવો છે એવા સિદ્ધાંત પર હે તો આપણે દુનિયા પરની તારે કોઈ પડી તારું તું નિવેડ તારું નાવ દરિયામાં ડૂબન તેમ ખેડ. એમ શુદ્ધ ભાવો રાખી અને હારું હારું કરતા રહો. મહાપુરુષોના માર્ગના ઉપર ઉજભાર થો, હિંમત કરો. કોઈ કામ ન થાય એવું ન હોય. કલ્યાણ આત્માનું કરવું એમાં શંકા ન કરો. આત્માની શંકા કરે આત્મા પોતે આપ શંકાનો કરનાર અસર એ અમાપ. બીજી શંકા થાય તો આત્મા નહીં નાશ દેહ યોગથી ઉપજે દેહ યોગે નાશ. શંકા થાય છે તો ભગવાન દૂર વિરા થઈ ગયો ને જીવની વસ્તી ક્ષીણ થઈ જાય છે બળ. પણ આત્મામાં શંકા આવી એટલે એમાં ખલાસ ના. આત્મામાં નિશંકા આવી તો નિર્ભયતા આપેલા જ ના જેવી હરિચંદ્ર ના જેવી. આ શીખી દવા જો સુએલા ને એ આગળ પુરુષો થઈ ગયા શાસ્ત્રોમાં. એના જીવન ચરિત્ર આપણે જોઈએ આ બધું મૂકીને ગયા ને જંગલમાં જઈને હુકાઈ ગયા ને આ મોરારજી અન્નાસ ના થાય હુકાઈ ગયા. આ સુરેલા વાણી થી ઘેર દશામાં હતું સ્વરૂપમાં જીવ હતું. એના એક વાક્ય ના પેલામાં જતા રહ્યા હતા. પેલા ઝૂંપડી કરેલી ને વાળ બધા વનકલ પહેરે હળવડ હે પસાવ ને ખબર પડી કે અમુક વનમાં છે. એવા સુરેલા ખૂબ મુનિનો વેહ લઈ અને સુરેલા તો જાય એટલે એ ભાઈ તો પછી આ તો અરખાઈ થઈ ગયા અરખાઈ ગયા. કહો યોગી કોઈ આયા મહંત આયા પણ આ તો તા મહંત આવા ઘરવાળા એ વાતો પછી કરવા માંડી કે આ તમે વાતો કરો છો એવું તો મારે ઘરે સુરેલા વાળી કરતી કે આવી તો કે આવી જ વાતો કરતી હતી પણ મી ન માની. આ તમે જે વાતો કરો છો એ વાતો બધી સુરેલા વાળી કરતી પણ મી ન માની ને હું તો નીકળી ગયો આ ત્યાગી થઈ ગયો છું. પછી કે રાજનદાસજી તમે કોઈ ત્યાગ્યું નથી તો કે હું આટલું કર્યું તો ત્યાગ્યું નથી ના કે ત્યાગ્યું નથી. કમંડળ ફેંકી દીધું ઝૂંપડી હરગાઈ દીધું. લખીકા હું ચાલી ખરો કે લુગડો બે તો નાખી દીધું ના હાકી. હજી તમે ત્યાગી નથી ખરા ત્યાગી કાઢો. આ જે ઉપર અહંકાર બેઠો અગ્નિ હું આ જો માંથી મરે હમન તમે ડોક્ટર ગુમ થાય તે ત્યાગી કહેવાય ના. આમાં બહુ શું કહેવાય ને બધાને એ જ કરવું પડે. આમ હવે કરતા થઈ ગયા આપણને શું ખબર ભાઈ લાકડાનું પૂરું નહીં આનું મેળવું નહીં આપણને શું ખબર પડે. કોઈ થઈ જ જીવવામાં આ બાવાએ થઈ જાય તો મોત પડદો તૂટી ગયો હોય પરમાત્મા આશીર્વાદ અભૂત થઈ જાય તો તમે એના બાળકો ગભરાહોમાં મોટા ગભરાહોમાં માતાઓ ગભરાહોમાં જો દીકરાઓ એ મા બાપ ની સેવા કરો. મા બાપ ઘેરો મા બાપ ની સેવા કરો. ઘેરો ભદ્ર હોય ઘેરી ભેહ હોય એની સેવા કરો. કોઈ પણ કોઈને વ્યસન હોય કોઈ દારૂ નું જો વ્યસન હોય તો આજથી સોય લના દેજો. દારૂ આજે પીએ અને 100 મહિને મળે તો નરકી જાય સીધો ડાયરેક્ટ. એને ટેશન ન કરવું પડે. ખરાબમાં ખરાબ દારૂ વ્યસન અને ખૂબ વિમાન કરે એ ઘડામાં ઊંટમાં જાય તારે કામ થતા હોય કોઈ ન બધે. ખૂબ સારું જીવ હોય પુત્રના અવતારમાં જાય તારે કામ થતા પલ્લવભાઈ ક્યાં છે? પછી નારાયણભાઈ, મણિભાઈ, ભીખાભાઈ અને મોટીભાઈ. એનો નામ બોલે ફટોફટ આવ્યો. તમે પણ પલ્લવભાઈ આયા? ગુરાજી બાપુ કરો. અલાવડ સુરત તમારા કોમમાં હોય આ પંડુભાઈ ની એક નામ છે. હરે ગુરુ દેવ
તમારામાં બતાવો શું હાલ રાખતા નિર્મળતા આવી જાય મળ થઈ ગઈ ને પરમાત્મા લોકો થાય કૂતર કબૂતર કપિલા કન્યા કીડી એ જો કોઈ સેવા જેટલી બને એટલી કરે જો બને સ્ત્રીઓના નગરો પૂરા કન્યા કોઈ કન્યાદાનમાં હાલે દીકરીનો પૈસો ન લે દીકરીઓને પૈસા હાલે તો એ પુણ્યનું કારણ કહેવાય છે પરમાર્થનું દાન કહેવાય છે હવારત ન હોય હરીને પૈસા હાલે એ પરમાર્થ કહેવાય હવારત સાદ બહાર કરે એ પુણ્ય ગણાય તો હાલેલું અવડું નથી અવડું છે એટલે કબૂતરના માટે જેને કોઈ કરવું હોય એ બેશક કરો જેટલું તમારું બળ હોય એટલું એટલા દોણા નાખો બુદ્ધિ દોણા શકલન નાખો કૂતરોને રોટલો નાખો ગાયને રોટલો ખવડાવો એ ખરેખર આબો કરવાનો માર્ગ એ છે પર ઉઠેલું છે આપણે બધા શાસ્ત્ર સગા છીએ શાંતિ રાખો તો રહેવાનું છે પણ તમારા આત્માની વાત જે આવે એ હાસો વ્યક્તિ દળે ને જેમ હંગરીલી હે તો હોનું દળ હોનાનો બાકીનો હંગરીલી હે એમ તમારા આત્માની વાત આવે એ તો તમે હંગરી લો બાપજી લખ્યું છે એનો જે વસન છે એ મોતીઓનો હાર પરોઈ અને દોરાવો જેમ હોય ને મોતી એ હાર પરોઈ એમાં આ વસન પરોઈ લો તો તમારા જીવનનું પરિવર્તન થવા આગળ સંસારની વાતો છે એ તો ઘસર પસરથી ગોળી અડધા તેલ ના અડધા પાણી હો ખરું તું ખરું તું હવે શું જોવું તો કઈ તો ખબર ન રહ્યું હો પૈસા એવું ન કરતા સત્સંગ જે કર્યો હોય ને બે ભાગ પડી ગયો તરવાર ને મેળ જેવું જુદું છે એવું દેહ ના આત્મા જુદો છે સત છે કરણી અસત છે કરણી ગુરુ ગમથી કરણી
બાવજીના વસનો જે છે એ આત્મા અને પરમાત્મામાં જવાનો જ છે. તમારા વ્યવહારિકમાં જે તમારું પ્રારબ્ધ અને તમારું પુણ્ય હોય, જે કર્મ હોય ભોગવતામાં આવે એ તમારે ભોગવવું પડે. પણ બાવજીનો વસન છે તમે હૃદયમાં જો જાળવી રાખશો તો બાવજી એક વાક્ય લખ્યું છે કે વાળ હોય, વાળ કરેલ હોય હેતરના પાછળ તો ખેતી ન ફેરાય, એ બીજા ભાવમાં ન જવા દે એવી વાળ રૂપ વસણનો હાથ થઈ જાય તો આપણો આત્મા બીજા ભગવાનમાં જાય. આત્મા તો સર ભગવાનનો, પણ દિશા ઉપરી જાય તો ભગવાનમાં જાય, એટલે સોય ન જાય. આ બધું ખરું. જેમ દીકરીને પહેરાવીએ છીએ એટલે પિયોરની વસ્તુ બધી ખરી, પણ ઉપર એના ઘરની એ ખરી, એ શે વખત કરી લેશે, એનો વખત માગે છે કોઈ એને પહેરાવી એટલા થકી એનું વર્તમાન જુદું પડી જાય. સૂક્ષ્મ ઘર આ સ્કૂલ દેહ તો છે એ તો રપિયોરમાં, પણ સૂક્ષ્મ દેહમાં ભાવોનું જોડાણ થઈ જાય. આ મારી દેરોણી, આ મારી જેઠોણી, આ મારો હારો, આ મારું ઘર, આ મારી જમીન, આ મારો બંગલો, આ મારી ગાડી બધું જોડાઈ જશે. એમ સંસારમાં રહો તો ભગવાનની વાતો છે એ આત્માદેવ ને પરમાત્મા મજાની. મકાયું પાકે ડોડામાં, સંત પાકે કોઠામાં. જો સતની વાતો રડામાં હંગરી અને મેળવનું કહો તો ઘર પાક આવી જાય. બાયણા નિયા જણાય, પણ ભગવાનના વસનોના અનુશ્રી જો હૃદય મિલાઈ અને જીવન જીવો તો તમારા જીવનનો પલટો થઈ જાય. સબ દીકરીઓના પલટો કરવા પર વખતમાં આગળ પડતો નથી. એમ સંસારમાં રહેવું એમાં કોઈ નવરાવી એટલે દીકરી એવું નથી. એ ભાવી હે પણ મહાપુરુષોના વસનો જો આપણા હૃદયમાં ફરતા રહે તો આપણે ભખંડમાં ન જઈએ. ભગવાન એ ખુશ થતું આપણો આત્મા, કેમ કે આત્મા છે હોય એનું કોઈ છે ને, એ કોઈનો નથી, કદી છોડે નથી હોય એનું, અને કદી થવાનું નથી. આ બધું પડાયું છે. આટલો માની બેઠો છો આમ હકો મારું ખાય તારે આમ કરીએ જુઓ બરાબર. કોઈ આ બધા ખૂબ પ્રેમ કરે છે કે એટલે કોઈ છેતરાઈ જાય કે કોઈ મારું ખાતો તો હૃદયમાં ધર્મ તકે નકે નહીં રહે. શાંતિ વાળો કસાયેલો જીવ કાહેલો એ નામાં ધર્મ ન રહે. એક થોડી દોન ભાવ રાખ્યા હોય પણ ક્રોધ થઈ જાય બળી પછી ભૂત થઈ જાય કાહેલાજી. અને જો કોઈ જમ થાય થાય પણ શાંતિ રાખે શું જતું રહેવાનું, કેમ થવાનું, શું બગડી જવાનું. એ મનને જો શાંત રાખતા શીખ્યા તો બધો સંસારનો કામ બધો થવાનો છે. બહુ ના ચાલે તો નહીં, પણ મનમાં શાંતિ આવી જાય તો ધર્મ હૃદયમાં ખરે.
मिट्टी कहे कुम्हार को रे तू क्या जाने मोए, मिट्टी कहे कुम्हार को रे तू क्या जाने मोए। एक दिन ऐसा बेटा प्यारे मैं पूछूंगी तो क्या तन मानना रे, एक दिन मिट्टी में मिल जाना, क्या तन मानना रे, एक दिन मिट्टी में मिल जाना। लकड़ी कहे सुथार को रे तू क्या जाने मोए, लकड़ी कहे सुथार को रे तू क्या जाने मोए। एक दिन ऐसा बेटा बंदे मैं पूछूंगी तो क्या तन मानना रे, एक दिन मिट्टी में मिल जाना, क्या तन मानना रे, एक दिन मिट्टी में मिल जाना। जान शियल तप भावना रे